જો ઉત્તરાયણ શુક્રવારે હોય તો પ્રજાસત્તાક દિન કયા વારે આવશે? હવે આવા કે જેની તારીખો નક્કી છે એવા દિવસોના દાખલા કેલેન્ડરના આવી શકે પરીક્ષામાં. જેની તારીખ નક્કી છે એવા દાખલામાં એમાં અલગ અલગ વાર આવી શકે કે ગાંધી જયંતિ આવી શકે, સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ આવી શકે, ઉત્તરાયણ છે. તો એમાં ઉત્તરાયણની તારીખ આપણને ખબર છે કે 14 જાન્યુઆરી. એવી રીતે પ્રજાસત્તાક દિન એટલે 26 જાન્યુઆરી. એટલે કે આ બે તારીખો નક્કી છે. હવે 14 જાન્યુઆરીએ શુક્રવાર હોય તો આ તો સાદું ને સિમ્પલ છે એટલે તરત ગણતરી કરીને થઈ શકાય કે વાર તમે ગણી લો એટલે જવાબ આવી શકે. પણ જ્યારે લાંબી લાંબી તારીખો હોય ત્યારે વાર લાગે. તો આની અંદર શું કરીશું? તો 26 - 14 એટલે કે 12 આવશે. હવે જે આ 12 આયા એને આપણે દર વખતની જેમ 7 વડે ભાગીએ તો 12 ભાગ્યા 7 એટલે કે 7 એકા 7 અને શેષમાં વધ્યા 5. હવે આ 5 શેષ વધી 5 શેષ એટલે શુક્રવારની અંદર શુક્રવાર વત્તા 5 એટલે કે શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર અને બુધવાર. એટલે કે આપણો જવાબ આવશે બુધવાર. તો પ્રજાસત્તાક દિન બુધવારે હોઈ શકે.